નમસ્કાર. આજના આપણા આ ડીપ ડાઇવમાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણી આસપાસ રોજ જોવા મળે છે, પણ કદાચ આપણે એના પર ક્યારે પૂરતું ધ્યાન નથી આપતા. હા, અને એ છે પેલો લાલ રંગનો બાટલો, જે આપણને ઓફિસ, મોલ કે સિનેમાઘરોના કોરિડોરમાં દિવાલ પર લટકતો જોવા મળે છે. ફાયર એક્સટિંગ્વિશર. બિલકુલ. એટલે આજે આ ડીપ ડાઇવનો આધાર એક બહુ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ પર રહેલો છે, જેનું નામ છે ફાયર એક્સટિંગ્વિશર સ્ટેન્ડર્ડ્સ, સિલેક્શન, પ્રેશર અને મેન્ટેનન્સ ગાઈડલાઇન્સ. બરાબર. અને હા, આ દસ્તાવેજમાં એવું લખેલું હતું કે નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ફાયર 101 ડીસીપીઓ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ. પણ આપણે કોઈ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની વાત નથી કરવાના. આપણે આ બધું બાજુ પર રાખીને સીધા વિષયની ઊંડાણમાં જઈશું. સાચી વાત છે. આપણો આજનો હેતુ માત્ર આગ ઓલવવાની પદ્ધતિઓ વિશે વાત કરવાનો નથી, પણ સાચા સમયે યોગ્ય સાધન કેવી રીતે કામ કરે છે અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના નિયમો આ જીવનરક્ષક સાધનોને કેવી રીતે સુરક્ષિત રાખે છે તે સમજવાનો છે. હા, કારણ કે આપણે ત્યાંથી પસાર થતા હોઈએ, પણ આપણને ખબર જ નથી હોતી કે આ શાંત દેખાતા લાલ ડબ્બાની અંદર એક ભયાનક જ્વાળામુખી જેટલું દબાણ છુપાયેલું છે. તો ચાલો આને થોડું વિગતવાર સમજીએ. મને એટલી તો ખબર છે કે આગના પ્રકાર અલગ અલગ હોય છે. બિલકુલ. જેને આપણે ક્લાસ ઓફ ફાયર કહીએ છીએ. IS 2190 અને IS 15683 કોડ્સમાં 5 મુખ્ય પ્રકારના એક્સટિંગ્યુશરની માહિતી આપેલી છે. હા, એટલે જો લાકડા કે કાગળમાં આગ લાગી હોય તો આપણે સામાન્ય રીતે વોટર ટાઇપ સિલિન્ડર વાપરીએ, જેને ક્લાસ એની આગ કહેવાય છે. હા, પાણી એ આગની ગરમીને ખેંચી લે છે અને તેને ઠંડી પાડે છે. પણ જુઓ, અહીં જ લોકો સૌથી મોટી ભૂલ કરતા હોય છે. કઈ ભૂલ? જો આગ ક્લાસ બીની હોય, એટલે કે પેટ્રોલ, ડીઝલ કે કોઈપણ પ્રવાહી બળતણથી લાગેલી આગ હોય, અને જો ત્યાં પેલા લાકડાવાળા વોટર ટાઇપ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે તો સ્થિતિ અત્યંત ભયંકર બની શકે છે. ઓહ, એટલે પેલા તેલ અને પાણી ક્યારેય ભેગા થતા નથી એ નિયમ લાગુ પડે છે અહીં? હા. પેટ્રોલ પાણી કરતાં વજનમાં હળવું હોય છે. એટલે જેવું આપણે પેટ્રોલની આગ પર પાણી છાંટીએ તો પેટ્રોલ એ પાણીની સપાટી પર તરવા લાગે. સાવ સાચું. અને આગ ઓલવાવાને બદલે આજુબાજુના વિસ્તારમાં બહુ જ ઝડપથી ફેલાઈ જાય છે. અને આ જ સમસ્યાના ઉકેલ માટે આપણે મિકેનિકલ ફોમ પાઇપનો ઉપયોગ કરીએ છીએ. ફોમ ટાઈપ એટલે કે પેલું ફીણવાળું સિલિન્ડર? આ ફોમ સળગતા પ્રવાહી પર એક જાડું પડ બનાવી દે છે, બરાબર ને? એકદમ બરાબર. કોઈ પણ આગને સળગતા રહેવા માટે હવામાંથી ઓક્સિજન જોઈએ. અને આ ફોમનું પડ એ ઓક્સિજનનો સપ્લાય કાપી નાખે છે. આ ફોમ ટાઇપ સિલિન્ડર ક્લાસ A અને B બંને માટે કામ લાગે છે. પણ મેં તો મોટાભાગે બધી જ જગ્યાએ પેલું પાવડરવાળો લાલ ડબ્બો લટકતો જોયો છે. ડ્રાય કેમિકલ પાવડર, જેને ડીસીપી કહે છે. હા, એને ફાયર સેફ્ટીની દુનિયાનો ઓલરાઉન્ડર ખેલાડી કહી શકાય. ક્લાસ A, B, C અને ઇલેક્ટ્રિકલ આગ આ બધામાં ડીસીપી કામ લાગે છે. અચ્છા, એટલે જે સૌથી વધુ લોકપ્રિય છે એમાં પેલું મોનો એમોનિયમ ફોસ્ફેટ નામનું રસાયણ હોય છે, જે ગરમ આગ પર પડે એટલે પીગળીને એક રક્ષણાત્મક પળ બનાવી દે. હા, પણ જો આગ ઇલેક્ટ્રિકલ સાધનોમાં કે શોર્ટ સર્કિટને કારણે લાગી હોય તો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 ટાઇપ સિલિન્ડર વધારે અસરકારક સાબિત થાય છે. CO2 ગેસ એકદમ ઠંડો હોય એટલે એ ઓક્સિજનને હટાવી દે. હા, અને સૌથી મોટી વાત એ છે કે તે કોઈ જ કચરો કે અવશેષ પાછળ છોડતો નથી. આ અવશેષવાળી વાત પરથી મને એક બહુ જ રસપ્રદ પ્રકાર યાદ આવ્યો, ક્લીન એજન્ટ. એટલે મને તો ખરેખર આશ્ચર્ય થાય છે કે માત્ર અમુક ખાસ જગ્યાઓ માટે આખો એક અલગ પ્રકાર બનાવવામાં આવ્યો છે. એ બહુ જ સેન્સિટિવ જગ્યાઓ માટે વપરાય છે. આહા, વિચારો કે કોઈ બહુ મોટી આઈટી કંપનીનો ડેટા સેન્ટર કે સર્વર રૂમ છે, જ્યાં કરોડો રૂપિયાનો ડેટા પડેલો છે. ત્યાં આગ લાગે અને જો આપણે સામાન્ય પાણી કે પાવડર છાંટી દઈએ તો આગ કદાચ ઓલવાઈ જાય, પણ કિંમતી સર્વર અને માઇક્રોચિપ્સ એ પાવડર કે ભીનાશના કારણે હંમેશા માટે નાશ પામે. બિલકુલ. આગ કરતાં વધારે નુકસાન તો ઓલવવાના સાધનોથી જ થઈ જાય. એટલા માટે ત્યાં ક્લીન એજન્ટ વપરાય છે. આ ગેસ આગ ઓલવીને સીધો હવામાં ભળી જાય છે. કોઈ દાગ નહીં, કોઈ ભીનાશ નહીં. મને લાગે છે આ પેલા હેલોન ગેસનું આધુનિક અને સુરક્ષિત રિપ્લેસમેન્ટ છે. સાચી વાત. આજના ડિજિટલ યુગમાં ડેટા જ બધું છે, એટલે ક્લીન એજન્ટની ભૂમિકા અત્યંત મહત્વની બની જાય છે. ખરેખર.
હવે આગના પ્રકાર અને સાધનોની આ ચર્ચા પરથી મને એક પ્રશ્ન એ થાય કે આટલો બધો વાયુ કે પાવડર આટલા નાના લાલ ડબ્બામાં કેવી રીતે સમાતો હશે? અહીં એક ખરેખર રસપ્રદ બાબત સામે આવે છે: પ્રેશરનું વિજ્ઞાન. અને આ આખી ચર્ચાનો સૌથી રોમાંચક તબક્કો છે. આપણે શરૂઆતમાં વાત કરીને કે આ સિલિન્ડરો એક છુપા જ્વાળામુખી જેવા છે. હા, આ વાતને સમજવા આપણે એક સાધારણ ઉદાહરણ લઈએ. સામાન્ય રીતે કાર કે બાઇકના ટાયરમાં જ્યારે હવા ભરીએ છીએ ત્યારે તેમાં આશરે 2 થી 2.5 બાર જેટલું પ્રેશર હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે ફુગ્ગામાં કે ટાયરમાં જો વધારે હવા ભરાઈ જાય તો તે કેવા ભયંકર ધડાકા સાથે ફાટે છે. તો હવે કલ્પના કરો કે આ લોખંડના સિલિન્ડરોની અંદર કેટલું દબાણ ભરેલું હશે. એ ડીસીપી ટાઈપ એ સ્ટોર્ડ પ્રેશરમાં આવે. હા, અને આ લો પ્રેશર ભલે સાંભળવામાં ધીમું લાગતું હોય પણ તેનું વર્કિંગ પ્રેશર 10 થી 15 બારની વચ્ચે હોય છે. હા, પેલા ડીસીપી સિલિન્ડરની ઉપર એક નાનકડું મીટર હોય છે જેમાં લીલો પટ્ટો હોય છે. એટલે જો 100 લીલા પટ્ટામાં હોય તો અંદર 15 બાર જેટલું દબાણ છે. 15 બાર એટલે કારના ટાયર કરતાં લગભગ 6 થી 7 ગણું વધારે પ્રેશર. બાપ રે! અને આ તો માત્ર વર્કિંગ પ્રેશર છે, એટલે કે એ સ્થિતિ જેમાં સિલિન્ડર દિવાલ પર લટકતું હોય છે. પણ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ આને આટલેથી છોડી દેતા નથી. ફેક્ટરીમાં તેનું હાઇડ્રોસ્ટેટિક ટેસ્ટિંગ થાય છે. હા, આ હાઇડ્રોસ્ટેટિક ટેસ્ટિંગ એટલે સિલિન્ડરની મજબૂતાઈ ચેક કરવાનું ટેસ્ટિંગ ને? હા, વોટર, ફોમ અને ડીસીપી માટે આ ટેસ્ટ પ્રેશર 35 બાર જેટલું રાખવામાં આવે છે. 15ની જગ્યાએ 35 બારનું દબાણ આપીને ચેક કરે કે ક્યાંયથી લીક તો નથી થતું ને, અથવા ફૂલી તો નથી જતું ને. અહીં એક બહુ જ ટેકનિકલ પણ રસપ્રદ વાત એ છે કે આ ટેસ્ટિંગ માટે હવાનો ઉપયોગ નથી થતો, પણ પાણીનો ઉપયોગ થાય છે. મને પહેલાં તો સમજાયું જ નહીં કે આવું કેમ, પણ પછી ખબર પડી કે હવા કમ્પ્રેસ થઈ શકે છે, દબાઈ શકે છે. બિલકુલ. જો હવાથી 35 બાર પ્રેશર આપવામાં આવે અને સિલિન્ડર ફાટે તો તે બોમ્બની જેમ આજુબાજુના છીથરા ઉડાવી દે. હા, પણ પાણી કમ્પ્રેસ થતું નથી. એટલે જો પાણીના દબાણથી ટેસ્ટ કરતી વખતે સિલિન્ડર ફાટે તો તે માત્ર તિરાડ પડીને પાણી બહાર ફેંકે છે. કોઈ જાનલેવા બ્લાસ્ટ થતો નથી. આ એન્જિનિયરિંગની કેટલી અદ્ભુત સાવચેતી છે. સાવ સાચી વાત. અને આનાથી પણ આગળ એક આંકડો આવે છે જેને બર્સ્ટ પ્રેશર કહેવાય છે, જ્યાં ધાતુ ખરેખર હાર માની લે છે અને સિલિન્ડર ફાટી જાય છે. આ સ્ટોર્ડ પ્રેશર માટે આ આંકડો 55 બારથી પણ વધુ હોય છે. ઓહ! જે 15 બાર પર કામ કરતું હોય તેને 55 બાર સુધી સુરક્ષિત બનાવવામાં આવે. બહુ મોટું સેફ્ટી માર્જિન કહેવાય આ. પણ આ બધી વાતો તો લો પ્રેશર સિલિન્ડરની થઈ. CO2 સિલિન્ડરનું શું? એ તો હાઈ પ્રેશર છે ને? હા, CO2 સિલિન્ડર સાચા અર્થમાં હાઈ પ્રેશર સિલિન્ડર છે. એની બનાવટ જ આખી અલગ હોય છે. એમાં બહાર કોઈ જ સાંધો કે વેલ્ડિંગ હોતું નથી. એ એકદમ સીમલેસ હોય છે. અચ્છા, એટલે એક જ જાડા સ્ટીલના ટુકડામાંથી ખેંચીને બનાવ્યું હોય. હા, કારણ કે CO2 વાયુને અંદર પ્રવાહી સ્વરૂપે સંગ્રહિત કરવામાં આવે છે અને કોઈપણ ગેસને પ્રવાહી સ્વરૂપમાં પરાણે બાંધી રાખવા માટે ભયંકર દબાણ આપવું પડે. એ દબાણનો આંકડો જાણીને જ આશ્ચર્ય થાય છે. સામાન્ય તાપમાને CO2 સિલિન્ડરનું વર્કિંગ પ્રેશર જ 50 થી 60 બાર જેટલું હોય છે. એટલે પેલા ડીસીપીનું જે ફાટી જવાનું પ્રેશર હતું એટલું તો આ CO2નું સામાન્ય પ્રેશર છે. અને આનું હાઇડ્રોસ્ટેટિક ટેસ્ટ પ્રેશર 250 બાર છે. 250. 250 બાર? હા, અને બર્સ્ટ પ્રેશર તો આશરે 400 બાર કે તેથી પણ વધુ હોય છે. 400 બાર પ્રેશર! આ તો કલ્પનાની બહાર છે. આ તો જાણે દરિયામાં હજારો ફૂટ ઊંડે જઈએ અને સબમરીન પર જે દબાણ પડે એટલું દબાણ દિવાલ પર લટકતા આ ડબ્બામાં છુપાયેલું છે. જો આમાં વેલ્ડિંગવાળો સાંધો હોય તો તે આ દબાણ ક્યારે સહન જ ના કરી શકે. એટલે જ ઉત્પાદન માટે આટલા કડક નિયમો હોય છે. 400 બારની નજીક પહોંચીને ફાટતો સિલિન્ડર કોઈ ખતરનાક વિસ્ફોટક બોમ્બ જ બની જાય. ખરેખર. હવે આ બધી વાતો સાંભળીને એક સહજ પ્રશ્ન એ થાય કે આટલું બધું દબાણ આ સિલિન્ડરોમાં હોય છે તો શું એકવાર તેને ઓફિસ કે મોલમાં લગાવી દીધા એટલે જવાબદારી પૂરી? શું એ વર્ષો સુધી એમ જ લટકતા રહેશે? ના ના, આ જ તો મોટાભાગના લોકોની સૌથી મોટી ગેરસમજ છે. લોકોને એમ લાગે કે જ્યાં સુધી આગ ન લાગે ત્યાં સુધી આ બોટલને અડવાની કોઈ જરૂર નથી. પણ જ્યારે ધાતુ પર સતત વર્ષો સુધી પ્રેશર રહે છે ત્યારે ધાતુ અંદરથી થાકી જાય છે. અચ્છા, પેલું મેટલ ફટીગ જેને કહેવાય છે. બરાબર. એટલે જ IS 2190 માર્ગદર્શિકા મુજબ સિલિન્ડરનો હાઇડ્રોસ્ટેટિક ટેસ્ટ થવો ફરજિયાત છે.
દર 3 વર્ષે વોટર ટાઈપ, ફોમ ટાઈપ અને ડીસીપી ટાઈપ સિલિન્ડરનું ટેસ્ટિંગ થાય છે. અને CO2 અને ક્લીન એજન્ટ માટે આ સમયગાળો દર 5 વર્ષનો છે. હા, આ પ્રક્રિયામાં અંદર પાણી ભરીને તેને ફરીથી પ્રેશર આપીને મશીનથી ચેક કરે છે. જો સિલિન્ડર માઇક્રોમિલીમીટર જેટલો પણ ફૂલી જાય તો તે ટેસ્ટમાં ફેલ ગણાય અને તેને તાત્કાલિક કાઢી નાખવામાં આવે. અને જો કોઈ સિલિન્ડરને બહારથી કાટ લાગ્યો હોય કે ડેમેજ થયું હોય તો આ 3 કે 5 વર્ષની રાહ જોવામાં આવતી નથી. તેને તાત્કાલિક ટેસ્ટ માટે મોકલવું પડે અથવા સીધું રિજેક્ટ કરવું પડે. એટલે માત્ર દિવાલ પર એક લાલ બોટલ મૂકી દેવાથી કામ પૂરું નથી થતું. તેનું અપડેટ અને ઓડિટ હોવું બહુ જરૂરી છે. ડેમેજ થયેલું સિલિન્ડર આગ બુઝાવવા કરતાં જાતે ફાટવાનો ખતરો વધુ ધરાવે છે. આ ઓડિટની વાત પરથી એક એવો મુદ્દો સામે આવે છે જે કદાચ ઘણા લોકો માટે સાવ નવો હશે. પેલી એક્સપાયરી ડેટવાળી વાત? હા, આપણે દવાઓ પર એક્સપાયરી ડેટ જોતા હોઈએ, પણ આ લોખંડ અને સ્ટીલના બનેલા ફાયર એક્સ્ટિંગ્વિશરની પણ એક નિશ્ચિત એક્સપાયરી ડેટ હોય છે. આ ખરેખર એક મોટો આહા મોમેન્ટ હતો મારા માટે પણ. આપણને એવું લાગે કે લોખંડ છે, એને વળી શું થવાનું? પણ મેટલ ફટીગ અને સતત પ્રેશરના કારણે આ સિલિન્ડરોનું આયુષ્ય નક્કી કરવામાં આવ્યું છે. સાચી વાત. વોટર, ફોમ અને ડીસીપી ટાઈપ એક્સ્ટિંગ્વિશરનું મહત્તમ આયુષ્ય 10 વર્ષનું જ હોય છે. ભરે તે સિલિન્ડર એકદમ નવું પેટી પેક લાગતું હોય, તેનો એક પણ વાર ઉપયોગ ન થયો હોય તો પણ 10 વર્ષ પૂરા થાય એટલે તેને ફરજિયાતપણે સ્ક્રેપ કરી દેવું પડે છે. સ્ક્રેપ કરવું એટલે તેને તોડી નાખવામાં આવે છે, જેથી તેનો કોઈ બીજો દુરુપયોગ ન કરી શકે. ધીસ ઇઝ સિરિયસ બિઝનેસ. અને CO2 સિલિન્ડરનું આયુષ્ય 15 વર્ષ છે ને? હા, પણ એમાં એક મોટી શરત છે. એવું નથી કે એકવાર લગાવ્યું એટલે 15 વર્ષ ભૂલી જવાનું. તેણે દર 5 વર્ષે હાઇડ્રોસ્ટેટિક ટેસ્ટ પાસ કરવો પડે છે, તો જ તે 15 વર્ષ સુધી પહોંચી શકે. એનું પણ આયુષ્ય કાયમ માટે પૂર્ણ થઈ જાય. આ આંકડાઓ એટલા માટે મહત્વના છે કારણ કે કટોકટીના સમયે જ્યારે ચારે બાજુ આગ હોય ત્યારે જો એક્સપાયર થયેલું સિલિન્ડર દગો આપી દે તો પરિણામ ગંભીર આવી શકે. બિલકુલ. તો આજના આ ડીપ ડાઈવમાં આપણે ઘણું બધું કવર કર્યું. આગના પ્રકાર મુજબ યોગ્ય એક્સ્ટિંગ્વિશર પસંદ કરવું એ માત્ર શરૂઆત છે. હા, અંદર રહેલા 15 બારથી લઈને 400 બાર સુધીના ભયંકર પ્રેશરને સમજવું, દર 3 કે 5 વર્ષે ટેસ્ટિંગ કરવું અને એક્સપાયરી ડેટને અનુસરવી, આ બધી બાબતો સલામતીનો પાયો છે. સાચી વાત છે. અને આ બધી ચર્ચા પરથી મને એક બહુ જ મોટો અને વિચારવા જેવો મુદ્દો દેખાઈ રહ્યો છે. કયો મુદ્દો? જુઓ, આપણે જાણ્યું કે આદર્શ પરિસ્થિતિઓમાં આ સિલિન્ડરો 10 કે 15 વર્ષ ચાલી શકે છે. પણ અત્યારે ક્લાઇમેટ ચેન્જ અને વધતા તાપમાનની પરિસ્થિતિ જુઓ. હા, અત્યારે ઉનાળામાં તાપમાન 45 કે 50 ડિગ્રી સુધી પહોંચી જાય છે. બરાબર. અને ઔદ્યોગિક એકમો, ફેક્ટરીઓ કે મોટા શેડ્સની અંદર તો ગરમીનું પ્રમાણ એનાથી પણ વધારે હોય છે. એકદમ એક્સ્ટ્રીમ હીટ. અને વિજ્ઞાનનો નિયમ છે કે ગરમી વધવાથી અંદરનું પ્રેશર પણ વધે છે. ઓ, પોઈન્ટ છે. તો શું એવું બની શકે કે આ જીવનરક્ષક સાધનોનું આયુષ્ય કાગળ પર લખેલી સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં જ આ સતત વધતી ગરમી અને પ્રેશરના કારણે છુપી રીતે ઘટી રહ્યું હોય? આ ખરેખર મગજને કસવા જેવો પ્રશ્ન છે. જે સિલિન્ડર 10 વર્ષ ચાલવાનું હોય, શું તે ફેક્ટરીની અસહ્ય ગરમીમાં 6 કે 7 વર્ષમાં જ અંદરથી નબળું પડી જતું હશે? હા, અને જો આમ જ થતું હોય તો શું આપણા દાયકાઓ જૂના નિયમો ભવિષ્યની આ એક્સ્ટ્રીમ હીટનો સામનો કરવા માટે સક્ષમ છે? કોઈ પણ માટે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. કદાચ આપણે આ નિયમોને પણ સમય અને તાપમાન સાથે વધુ અપડેટ કરવાની જરૂર પડી શકે છે. ચોક્કસથી. કારણ કે સલામતી એ કોઈ સ્થિર વસ્તુ નથી. તે સતત બદલાતી પરિસ્થિતિઓ સાથે અપડેટ થવી જોઈએ. એકદમ સાચી વાત છે. હવે પછી જ્યારે પણ કોઈ દિવાલ પર લટકતો પેલો લાલ સિલિન્ડર જોવામાં આવશે, ત્યારે માત્ર એક લોખંડનો ડબ્બો નહીં, પણ તેની અંદર ચાલી રહેલું પ્રેશરનું વિજ્ઞાન અને સુરક્ષાની આખી કથા નજર સમક્ષ તરવરી ઉઠશે. આજના ડીપ ડાઈવમાં આટલું જ. એક નવા વિષય અને નવી માહિતી સાથે ફરી કોઈ દિવસ ચર્ચા કરીશું. ત્યાં સુધી જિજ્ઞાસો રહો અને નવું જાણતા રહો.